આજે આપણે વાત કરીએ ચોકલેટ સિસ્ટ શું હોય છે। તો ચોકલેટ સિસ્ટ એટલે કે એન્ડોમેટ્રિયોમા એટલે કે અંડાશયની અંદર લોહીની ગાંઠ જે જમા થાય છે। નોર્મલી જ્યારે માસિકનું પડ બને છે ત્યારે આ માસિકનું જે લોહી છે બહારની તરફ આવતું હોય છે। અમુક પેશન્ટની તાસીર અથવા તો ક્રોનિક ઇન્ફ્લેમેશન ઇન્ફેક્શનના કારણે આ જે લોહી છે એ ફેલોપિયન ટ્યુબમાં જઈ અને અંડાશયની ઉપર જમા થાય છે। એટલે કે એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સ જે હોય છે તે યુટ્રસની બહાર જમા થાય છે। જેમ દર મહિને માસિક બને છે, માસિક બહાર આવે છે, અહીંયા જે કંઈ ટિશ્યુ છે એમાં પણ આ બધા ફેરફાર થાય છે, પણ અહીંયા બહાર નીકળવા માટે કોઈ જગ્યા નથી। એટલે આ લોહી ભરાઈને બ્રાઉન કલરનું એટલે કે મેલ્ટેડ ચોકલેટ હોય, પીગળેલી ચોકલેટ હોય એ ટાઈપનું મટીરિયલ અહીંયા ભેગું થતું જાય છે અને એક સિસ્ટ ડેવલપ થાય છે જેને ચોકલેટ સિસ્ટ કહેવાય, જે બંને ઓવરીઝમાંથી કોઈ પણ એક ઓવરીઝમાં અથવા બંને ઓવરીઝમાં પણ થઈ શકે છે। આના જે સિમ્ટમ્સ હોય છે, લક્ષણો હોય છે કે પેટમાં અસહ્ય દુખાવો થવો, પીરિયડ્સ શરૂ થવા પહેલાં અથવા તો પીરિયડ્સ હોય તે દરમિયાન સખત પેટમાં દુખાવો થતો હોય છે। અહીંયા જો ફેલોપિયન ટ્યુબની અંદર આ લોહી ભરાય અને અહીંયા જમા થતું હોય છે તો ઘણીવાર પેશન્ટને ઇનફર્ટિલિટીની તકલીફ પણ થઈ શકે અને તમારું જે ઓવેરિયન રિઝર્વ છે, ઓવરીઝની અંદર જે સ્ત્રીબીજ છે એ પણ ધીમે ધીમે ઓછા થતા જતા હોય છે। એટલે કે ઓવેરિયન ઇનસફિશિયન્સી, લો AMH થવાના ચાન્સીસ વધી જતા હોય છે। આની જે ટ્રીટમેન્ટ છે તેની અંદર મેડિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે અથવા તો સર્જિકલી જે ચોકલેટ સિસ્ટ હોય છે એ આપણે રિમૂવ કરતા હોઈએ છીએ। જે પેશન્ટને ઇનફર્ટિલિટી છે, જો તમારું ફેમિલી પ્લાનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો પરમનન્ટ સોલ્યુશન જે છે એ છે અંડાશય જે છે મેઇન ફેક્ટરી એ છે। તો જે અંડાશય છે એ અગર આપણે રિમૂવ કરી દઈએ છીએ તો પેશન્ટને પરમનન્ટ આ તકલીફમાંથી છુટકારો મળી જતો હોય છે। થેન્ક યુ।